ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રા તાલુકાના રામદેવપુર સીમમાં સામાન્ય બાબતમાં થયેલ હત્યાનો ગુનો ઉકેલાયો। આરોપીને પકડી પાડી હત્યામાં વપરાયેલ છરી મુદ્દામાલ કબજે કરી આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરતી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રામદેવપુર ગામના સીમ વિસ્તારમાં થયેલ હત્યાનો ગુનો પોલીસે ઉકેલી કાઢ્યો। મળતી માહિતી મુજબ મરણ પામેલા વ્યક્તિનું નામ મનસુખભાઈ ઉર્ફે વિપુલભાઈ વાજાભાઈ મુલાડિયા કોળી રહે રાજગઢ તાલુકો ધાંગધ્રાના હોવાનું સામે આવ્યું હતું। જેના ગુનામાં સંકળાયેલ આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોક બહાદુરભાઈ નગવાડિયા કોળી રહે રાજગઢ વાળો હોવાની વિગતોને આધારે પોલીસે આરોપીને દબોચી લીધો હતો। આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે મનસુખભાઈ પર અનેક ઘા કરી હત્યા કરી હોવાની પ્રાથમિક અંદાજ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। ઘટના બાદ આરોપીનો મોબાઈલ બંધ આવતો હોવાથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગામ વિસ્તારમાં હોટલોમાં તેમજ હાઈવે પર સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું। સઘન ચેકિંગના પરિણામે મોડી રાત્રે દુદાપુર ગામની નજીક આવેલ મંદિર પાસેથી આરોપીને દબોચી લીધો હતો। પોલીસે જરૂરી પુરાવા એકઠા કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી સાથે સ્થળ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીએ ગુનામાં વપરાયેલી છરી બનાવવાળી જગ્યાએથી થોડે અંતરે ફેંકી દીધી હોવાનું જણાવતા આરોપીએ સ્થળ બતાવ્યા મુજબની જગ્યાએથી પોલીસે છરી કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। ગઈ તારીખ 6/12/2025 રોજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામદેવપુર ગામની બાજુમાં સીમ વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલ છે એવું પોલીસને મેસેજ મળતા તાત્કાલિક ધોરણે પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ। ત્યાં મર્ડરના બનાવમાં મરણજનાનું નામ મનસુખ વજાભાઈ મુલાડિયા જે રાજગઢ ગામના જ છે અને એને આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોકભાઈ બહાદુરભાઈ નગવાડિયાએ પોતાની પાસેની હાથમાં રહેલ છરી વડે હુમલો કરી બનાવ સ્થળે જ મૃત્યુ નિપજાવેલ છે। જે પોલીસે આરોપીની શોધખોળ કરી તાત્કાલિક ધોરણે ગણતરીને કલાકોમાં પકડી અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। અને આજરોજ સરકારી પંચોની હાજરીમાં બનાવવાળી જગ્યાએથી આરોપીએ છરી ફેંકી દીધેલ છે। ડિસ્કવરી પંચનામામાં કબજે લીધેલ છે।